નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું. સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. ગૌ માતાને રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલનના સમર્થનમાં વડોદરામાં રેલી યોજવામાં આવી. વડોદરા શહેર પોલીસની પ્રશંસનીય કામગીરી જોવા મળી. ચોરાયેલા 87 મોબાઈલ પોલીસે મૂળ માલિકોને પરત કર્યા. ખાનગી સ્કૂલોમાં એફઆરસીના પ્રમાણે ફી લેવામાં આવતી નથી હોવાથી તેમજ સ્કૂલમાં ફાયર સેફ્ટી જેવા પ્રશ્નો પર શાળા મેનેજમેન્ટની ગેરરીતિ સામે એનએસયુઆઈ ડીઈઓ કચેરીમાં આવેદનપત્ર આપ્યું. હવે જોઈએ વિગતવાર સમાચાર. ડભોઈ પંથકમાં એક દિવસના વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. બપોર બાદ અચાનક કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો હતો. નગરના જૈન વાગા, દાંદોદી ભાગોળ, સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ, સિનોર રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. નગર સહિત તાલુકા પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. વઢવાણા, સુલતાનપુર, કુકડવડ, વડદ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર ધોધમાર વરસાદ વરસતા વિઝિબિલિટી શૂન્ય થયું હતું. વાહન ચાલકોને હાલાકી પડી હતી. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારને ટાર્ગેટ કરી છેલ્લા 6 મહિનામાં 14 હોન્ડા એક્ટિવાની ચોરી કરનાર આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. વડોદરા શહેરમાં દિન પ્રતિદિન બનતા વાહન ચોરીના ગુનાઓ અટકાવવાની અને નોંધાયેલ વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવાની સૂચના મળતા પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગોત્રી, ગોરવા, લક્ષ્મીપુરા, અટલાદરા વિસ્તારમાં હોન્ડા એક્ટિવાની ચોરીઓ અવારનવાર થતી હોય અને આ એક્ટિવાની ચોરી કરનાર ઈસમ પશ્ચિમ વિસ્તારમાં આવતો જતો હોવાની માહિતી સીસીટીવી અને વુમન સોર્સ આધારે મળતા જેથી ટીમ દ્વારા વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં પેટ્રોલિંગ રાખવામાં આવેલ. તે દરમિયાન ટીમને મળેલ માહિતી આધારે સેવાસીથી ગોત્રી તરફ આવતા રોડ પર નંબર વગરની કાળા કલરની એક્ટિવા મોપેડ આવતા એક્ટિવાને ઊભી રાખવા માટે ઇશારો સાથે શંકાસ્પદ જણાઈ આવેલ એક ઈસમ નામે સમીર જસભાઈ ભાલાવાદ, ઉંમર વર્ષ 25, રહે આંકલાવ ગામ, મોટાવાટા, કોકલવાડા, ફળિયું, તાલુકો આંકલાવ, જિલ્લો આણંદને રોકી સદર ઈસમ પાસેથી એક્ટિવાના પેપર સગા ન મળી આવતા તેમજ ઈસમ એક્ટિવાના માલિકી અંગે સચોટ હકીકત જણાવી નહીં શકતા જેની સદર ઈસમ પર શંકા જતા એક્ટિવા અંગે સઘન પૂછપરછ કરતા સદર ઈસમે તેની પાસેથી મળી આવેલ એક્ટિવા તેને પોતે ગોત્રી રોડ હરિનગર બ્રિજ પાસેથી કામદાર સોસાયટીમાંથી ચોરી કરેલ લાવેલાની તેમજ છેલ્લા 6 માસમાં વડોદરા શહેરના ગોત્રી, વરસડ રોડ, ગોરવા, લક્ષ્મીપુરા, અટલાદરામાંથી 14 જેટલી હોન્ડા એક્ટિવા મોપેડની ચોરી કરેલાની હકીકત જણાવતા જેથી સદર ઈસમ પાસેથી મળી આવેલ એક્ટિવાને તપાસ અર્થે કબજે કરી સદર ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ પૂછપરછ અને તપાસ દરમિયાન સદર ઈસમે ચોરી કરેલ એક્ટિવા જુદા જુદા વ્યક્તિઓને આપેલ હોય તે ચોરીની તમામ એક્ટિવા મળી કુલ 14 એક્ટિવા મોપેડ કુલ ₹5,25,000. વડોદરા શહેરના ગોત્રી, ગોરવા, લક્ષ્મીપુરા, માંજલપુર, અટલાદરા, અકોટા પોલીસ સ્ટેશનમાં આ એક્ટિવા ચોરી બાબતેના નોંધાયેલ કુલ 13 વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે. ખાનગી સ્કૂલોમાં એફઆરસીના પ્રમાણે ફી લેવામાં આવતી નહીં હોવાથી તેમજ સ્કૂલમાં ફાયર સેફ્ટી જેવા પ્રશ્નો પર શાળાના મેનેજમેન્ટની ગેરરીતિ સામે એનએસયુઆઈએ ડીઈઓ કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું. વડોદરા શહેરમાં 100 કરતાં વધારે ખાનગી સ્કૂલ ચલાવવામાં આવે છે. ગણેશ સ્કૂલોમાં એફઆરસી પ્રમાણે એફઆરસી લેવામાં નથી આવતી તેવી ફરિયાદ એનએસયુઆઈને કાને પડતા જ આજરોજ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવી ભારે સૂત્રોચ્ચાર કરી જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. જેમાં એફઆરસી ફી શાળા સંચાલકો દ્વારા લેવામાં આવે તેમજ ઘણી શાળાઓમાં ફાયર સેફ્ટીને લઈને પણ અભાવ જોવા મળી રહ્યો છે. આ તમામ મુદ્દે એનએસયુઆઈ મેદાનમાં આવી જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. એનએસયુઆઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખાનગી સ્કૂલોમાં એફઆરસીના પ્રમાણે વિદ્યાર્થીઓ જોડે ફી લેવામાં આવતી નથી. ખાનગી સ્કૂલોના સંચાલકોએ વિદ્યાને વ્યાપાર બનાવી દીધો છે તો આવી ખાનગી સ્કૂલોના સંચાલકો પર કાર્યવાહી કરવામાં આવે એવી એનએસયુઆઈની માંગ છે. તેમજ ઘણી બધી સ્કૂલોમાં ફાયર સેફ્ટી પણ નથી. જો કોઈ બનાવ બન્યો તો વિદ્યાર્થીઓના જીવ ભોગ બનશે તો એનો જિમ્મેદાર કોણ?
અને મેનેજમેન્ટમાં પણ ઘણી બધી ગેરરીતિ ચાલે છે, તો આવી તમામ સ્કૂલ પર તાત્કાલિક પગલાં લેવામાં આવે એવી NSUIની માંગ સાથે આજરોજ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવી જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. શેને લઈને આજે આવેદનપત્ર? જે રીતે આજરોજ વડોદરા શહેરની DO કચેરી ખાતે NSUI દ્વારા આવેદનપત્રમાં આપવામાં આવ્યું કે વડોદરા શહેરમાં 100 કરતાં વધારે ખાનગી સ્કૂલો છે, જેમાં FRCના પ્રમાણે ફીસ લેવામાં આવતી નથી. વિદ્યાર્થીઓને માત્ર ને માત્ર શિક્ષાના માધ્યમથી એમને લૂંટવામાં આવે છે, વાલીઓને લૂંટવામાં આવે છે. એ અંગે આજે DO કચેરી ખાતે અમારી રજૂઆત કરવામાં આવી કે એવી ખાનગી સ્કૂલોને તાત્કાલિક નોટિસ ફટકારવામાં આવે, કારણ કે આ વિદ્યાનો ધામ છે, આ કોઈનો વ્યાપાર નથી. સાથે સાથે વાત કરીશું કે ઘણી બધી વડોદરા શહેરની સ્કૂલોમાં ફાયર સેફ્ટી પણ નથી. તાત્કાલિક ધોરણે ફાયર સેફ્ટીની પણ નોટિસ આપવામાં આવે. જે મેનેજમેન્ટમાં ગેરરીતિ અપનાવવામાં આવે છે એની પણ નોટિસ આપવામાં આવે. સાથે સાથે 2 થી 3 દિવસમાં જે NSUI દ્વારા MES સ્કૂલ ખાતે જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું DO કચેરી ખાતે, અમને ખુદ જ સારું રિસ્પોન્સ MES સ્કૂલ ઇંગ્લિશ મીડિયમના માધ્યમથી મળ્યું છે. એમના જે ટ્રસ્ટી છે આબિદ બાપુ, એમનું અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે એમણે તાત્કાલિક ધોરણે NSUIની માંગ સ્વીકારી અને MES સ્કૂલ પર જે પગલાં ભરાતા હતા એ પગલાં લીધા અને હાલમાં સ્કૂલ બહુ સારી રીતે ચાલી રહી છે. અને જે અમારું મિસમેનેજમેન્ટ હતું કે જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી એમણે ક્લિયર કરી છે અને બહુ સારી રીતે NSUI અને વિદ્યાર્થીઓના હિત માટે વિચાર્યું છે. વડોદરા સેન્ટ્રલ જેલમાં વહેલી સવારે મગરનું બચ્ચું ઘૂસી આવતા ફોરેસ્ટ વિભાગ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વિશ્વામિત્રીના કિનારે આવેલી વડોદરા સેન્ટ્રલ જેલમાં અવારનવાર જળચર જીવો આવી જવાના બનાવો બનતા હોય છે. 2 દિવસ પહેલા જેલની અંદર કોબરા આવી જતા જીવદયા કાર્યકરોએ તેનું રેસ્ક્યુ કર્યું હતું. આ બનાવના 24 કલાકમાં વધુ એક બનાવ બન્યો છે, જેમાં 3 ફૂટનું મગરનું બચ્ચું જેલ પરિસરમાં આવી જતા ફોરેસ્ટ વિભાગની મદદ લેવામાં આવી હતી. મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરાઈ હતી. તરસાલી વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગ પરથી અનેક કચરાના ડમ્પરો પસાર થાય છે, જેને લઈને લોકોની સમસ્યા વધી રહી છે. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગ પરથી અનેક કચરાના ડમ્પર પસાર થાય છે, જેને કારણે માર્ગ પર પાણી પડતા ચિકાસવાળો માર્ગ થઈ જાય છે. સાથે આખા વિસ્તારમાં આ કચરાના ડમ્પરને કારણે દુર્ગંધ ફેલાય છે. વારંવાર આ બાબતે તંત્રનું ધ્યાન દોર્યા છતાં તંત્ર દ્વારા આ ડમ્પરોને અન્ય માર્ગ પર ડાયવર્ટ ન કરાતા આજે વડોદરાના પૂર્વ મેયર નિલેશ રાઠોડે જાતે રોડ પર ઊભા રહી અન્ય રોડની કચરાની ગાડીઓ રોકી હતી અને આ બાબતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના જવાબદાર ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. આ બાબતે તીખી પ્રતિક્રિયા આપતા તેમણે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે દંડનીય કાર્યવાહી કરવા આ માર્ગ પરથી આ ઝોન સિવાયની જતી કચરાની ગાડીઓ અટકાવવાની માંગ કરી છે. આપ જોઈ શકો છો કે આ જે પ્રમાણેનું પાણી છેક ડેરીથી લઈને ટૂંકમાં જ્યાંથી નીકળ્યું હશે ત્યાંથી લઈને અહીં સુધી તો કન્ટિન્યુઅસ ચાલુ છે. એટલે અટલાદરાથી નીકળ્યું તો અટલાદરાવાળા રોડથી લઈને આ તો બરોડા ડેરીવાળા રોડ સુધી પહેલાં રજૂઆત કરી ચૂક્યો છું. અધિકારીઓએ કોન્ટ્રાક્ટરોને સૂચના આપી છે કે ભાઈ તમારે સાઉથ ઝોનના ગાડી નંબર સાથે કે ભાઈ આટલી જ નંબરની ગાડીઓ આ રૂટ પરથી જશે, છતાં વારંવાર કોન્ટ્રાક્ટરોને કહેવાથી છતાં બી નહીં માન્યા. અને આ આખા દિવસમાં અમે એક દિવસ સર્વે કર્યો. આખા દિવસમાં 7 મિનિટ કે 9 મિનિટની અંદર, ઘણીવાર તો 3-3 મિનિટની અંદર એક ગાડી અહીંથી પસાર થાય છે. ગાડીમાં એટલી દુર્ગંધ મારતી હોય છે. અમારો વિસ્તાર તમે જુઓ, કેટલી ગ્રીનરી છે આ રોડ પર. સાથે સાથે બરોડા ડેરીના ટેમ્પાનો બી એટલો ત્રાસ છે. એ લોકોને ત્યાં બી એમનો ટેમ્પો નીકળે એટલે એટલા બ્લેક ધુમાડા અંદરથી નીકળે છે. જ્યારે રોડ આટલો સરસ હોય, વોકિંગ ટ્રેક આટલો મસ્તન બનાવ્યો હોય અને આ રીતની ગંદકી અમારા ત્યાંના લોકો સહન કરે અને અમને વારંવાર એ લોકો રજૂઆત કરે, પછી કંટાળીને અમારે જ્યારે એમને સૂચના આપ્યા પછી બી એ લોકો કામ ના કરતા હોય તો પછી અમે જાતે અમારે આ કામગીરી કરવી પડે છે. સ્લીપ થઈ શકે ને, સ્લીપ થાય છે. યાર રોડ જ નથી, આપ જોઈ શકો બધું ચીકણું જ છે. એક આખો પટ્ટો જે આ ગાડીઓનો જાય છે એ આખો ચીકણો રોડ છે. પહેલાં કીધેલું હતું, કર્યું નહીં, હવે એક્શન લીધું છે. હવે પછી બી નહીં સુધરે તો બીજા એક્શનો લઈશું. આજે અમને ઓફિશિયલ રૂટની ગાડીનો મને નંબર આપવામાં આવ્યા છે કે ભાઈ તમારા બરોડા ડેરીથી તરસાલી આ રૂટની આ નંબરની ગાડીઓ જશે.
એ અમારા સાઉથ ઝોનનો કચરો છે. તો અમારા સાઉથ ઝોનની ગાડીઓ અમને અહીંથી જાય તો અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમામ બરોડા શહેરની ગાડીઓ આ રૂટ પરથી જાય છે, એનો અમને સખત વિરોધ છે. રજૂઆત કરવા છતાં બી ના સુધરે તો અમારા એક્શન લેવું પડે છે. શહેરમાં જ્વેલર્સની દુકાનોમાં ચોરીની ઘટના બનતા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ બેઠક યોજી હતી. વડોદરા શહેર સિટી પોલીસ મથકે જ્વેલર્સના વેપારી સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ બેઠક યોજી હતી. તાજેતરમાં શહેરમાં સતત 2 દિવસથી બની રહેલી ચોરીની વારદાતો રોકવા માટે માહિતીગાર કરવામાં આવ્યા હતા. જે વડોદરા શહેરમાં વિસ્તારમાં સરપટ ચોરીને બનાવ બનાવ્યો છે તે બાબતે મેલણ પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ અને ડીસીપી સાહેબની સૂચના મુજબ ગજાની સાહેબ તથા ડિવિઝન પક્ષાણા સાહેબ નાઓની અધ્યક્ષતામાં અત્રે સિટી પોલ્યુશન ખાતે જ્વેલર્સ એસોસિએશનની એક મિટિંગ રાખવામાં આવી, જેમાં એનજી રોડના જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ અને દુકાનના માલિકો હાજર રહે તેઓને ઘરફોડ ચોરી ના થાય તે બાબતે હાઈટેક સીસીટીવી કેમેરા લગાવવા, સાયરનવાળા શટર લોક લગાવવા તેમજ બીજી અન્ય જરૂરી સૂચના આપવામાં આવે. અને ઘરફોડ ચોરી અટકાવવા માટે હાલમાં પોલીસ પોઈન્ટ પર વધારવામાં આવે છે અને સ્પેશિયલ રાત્રે 3 થી 6 વાગ્યાની અલગ પોલીસ ટીમ બનાવી અને પેટ્રોલિંગ રાખવામાં આવે. વડોદરા શહેર પોલીસની પ્રશંસનીય કામગીરી જોવા મળી છે. ચોરાયેલા 87 મોબાઈલ પોલીસે મૂળ માલિકોને પરત કર્યા હતા. વડોદરા શહેર પોલીસે 13 તુસ્કો અર્પણ કાર્યક્રમ હેઠળ 87 લોકોને તેઓના ચોરી થયેલા મોબાઈલ પરત કર્યા હતા. આ કાર્યક્રમ ગુરુવારે ટેકનોલોજી ફેકલ્ટીમાં યોજવામાં આવ્યો હતો. આ તમામ ફોનની કિંમત 14.77 લાખ હોવાનું પોલીસે જણાવ્યું હતું. ચોરાયેલા ફોન માલિકોને પરત મળતા ખુશીની લાગણી ફેલાઈ હતી. શહેરમાં અનેક ફોન ચોરીની ફરિયાદ નોંધાતી હોય છે, જેથી પોલીસ ટેકનિકલ સોર્સ દ્વારા ફોન શોધીને તેના માલિકોને પરત કરતી હોય છે. ત્યારે ગુરુવારે કલાભુવન ખાતે આવેલી ટેકનોલોજી ફેકલ્ટીમાં પોલીસ ઝોન 2 દ્વારા 13 તુસ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કમિશનર નરસિંહા કોબર, ડિવિઝન કમિશનર મનોજ નીનાવા અને ઝોન 2 અભય સોની હાજર રહ્યા હતા. પોલીસ દ્વારા ₹14.77 લાખના 87 મોબાઈલ લોકોને પરત આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા અગાઉ પણ 13 તુસ્કો અર્પણ કાર્યક્રમ હેઠળ લોકોને તેઓના ચોરી થયેલા ફોન પરત આપવામાં આવ્યા હતા. ફરિયાદ નોંધવાની પરિસ્થિતિ ના ઉપસ્થિત થાય તે માટે આપણે EFIR સિસ્ટમ આપણે શરૂ કરી છે. તે માધ્યમથી લોકો જ્યારે આવા બનાવો બનતા હોય છે તો FIR નોંધાતા હોય છે. ટેકનોલોજીના આધારે જ્યારે આપણે લોકોના ઘર આંગણે સેવા પૂરા પાડવા માંગીએ છીએ, એ જ આઈડિયાને આગળ વધારીને જ્યારે આપણે ઇન્વેસ્ટિગેશન અને ડિટેક્શન કરીને ચોરાયેલ મુદ્દામાલ પરત મેળવીએ છીએ, આ મુદ્દામાલને પણ ભોગ બનનારને, વિક્ટિમ્સને પરત આપીએ, આ અભિગમ ગુજરાત પોલીસનું રહ્યો છે. ખાસ કરીને વડોદરા શહેરમાં આપણા પ્રયત્નશીલ છીએ દરેક કેસ ડિટેક્ટ થાય અને ભોગ બનનારને આ પરત આપવામાં આવે. આજે આપણે જોયું કે શહેરમાં નોંધાયેલા 87 મોબાઈલ થેફ્ટ કેસીસ અનુસંધાને જે ખાસ કરીને ઝોન 2 અંતર્ગતના પોલીસ સ્ટેશનોમાં પોલીસે કેસ નોંધી પ્રયાસ કરી એક ટેકનોલોજીના માધ્યમથી આજે આ મોબાઈલ ફોન પરત મેળવવામાં સફળ થયા છે. અને આજના આ કાર્યક્રમમાં ભોગ બનનાર નાગરિકોને એક મંચ ઉપર લાવીને આપણે આને પરત પણ આપી દીધા છે. આમાંથી 2 વસ્તુ આપણે સાબિત કરી છે. એક, પોલીસ નાગરિકોના સેવા માટે સતર્ક છે અને જ્યારે આ એમના ચોરાયેલ મુદ્દામાલ પરત મળે તો એમના પરત આપીને એમના જે કિંમતી વસ્તુ છે, આજે મોબાઈલ એક અતિ ઇમ્પોર્ટન્ટ ટેકનોલોજીકલ ટૂલ જેમના નાગરિકોના હેન્ડમાં છે, એમને પરત મળે તો આપણા એક ગુડવિલ ડેવલપ થાય તે માટેનો આપણા પ્રયાસ છે. તો ઓલમોસ્ટ 87 વિક્ટિમ્સ આજે આવીને તેઓના મોબાઈલ ફોન પરત મેળવી લીધા છે અને પોલીસ અધિકારીઓને પણ આપણે જે સારા કામ કરનાર અધિકારીઓને સર્ટિફિકેટ વિતરણ કરીને એમને પણ પ્રોત્સાહન આપી છે. તો પોલીસ અને નાગરિકોના સંકલન અને સંકલિત પ્રયાસથી આપણે સફળતા, આ સંદેશ આપણે આપવા માંગીએ છીએ. આભાર.
જી ક્યારે તમારો મોબાઈલ ચોરી થયો હતો? અમારો મોબાઈલ ત્રીજા મહિનામાં ચોરી થયો હતો. કયા પોલીસ સ્ટેશન? અકોટા પોલીસ સ્ટેશન. કેટલા ટાઈમમાં પોલીસે મોબાઈલ શોધ્યો? જી કેટલા ટાઈમમાં મળી ગયો તમને મોબાઈલ? આ સમથિંગ 4 મહિનામાં. તો શું કહેવા માંગો છો મીડિયાના માધ્યમથી બોલી? મીડિયાના માધ્યમથી પોલીસ એમનું પોલીસની કામગીરી કેવી રહી? બહુ સરસ રહી. એમનું બહુ આભાર માનું છું મેં. શું નામ? વિક્રમ પટેલ. ઓફિસમાં નોકરી કરતી યુવતી પર બળાત્કાર ગુજારનાર ઓફિસના માલિકને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. સયાજીગંજ અને ત્યારબાદ મુજમૌડા ખાતે ઇન્વેસ્ટ મેનેજમેન્ટની ઓફિસ ચલાવનાર જંબુસરના ડાભા ગામે નવીની નગરીમાં રહેતા વાહિદ ભઠ્ઠી સામે તેની ઓફિસમાં કામ કરતી યુવતીએ બળાત્કાર ગુજારી ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતો હોવાની ફરિયાદ નોંધાતા સયાજીગંજના પીઆઈ ZN દાસુએ તેની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે બળાત્કારના આરોપી સામે મોબાઈલમાં ફોટો અને વિડીયો હોવાની અને તે વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હોવાથી તેના મોબાઈલની તપાસ માટે પોલીસે ફોરેન્સિકની મદદ લેવામાં આવનાર છે. જ્યારે આરોપીએ સયાજીગંજની ઓફિસના બેસમેન્ટમાં પાર્ક કરેલી બલેનો કારમાં બળાત્કાર ગુજાર્યો હતો. તે કાર વેચી દીધી હોવાથી કાર કબજે કરવા માટે તમામ માહિતી એકત્રિત કરી લીધી છે અને ટૂંક સમયમાં કાર કબજે કરવામાં આવનાર છે. બનાવ અંગે આરોપી વાહિદ ભઠ્ઠીને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આજથી 3 દિવસ પહેલાં એટલે કે 30 જુલાઈ 2024ના રોજ એક પુખ્ત વયની મહિલાએ પોતાની સાથે શારીરિક દુષ્કર્મ કર્યા અંગેની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી. આ ફરિયાદના કામે હકીકત એવી છે કે આ મહિલા આ કામના આરોપી કે જેનું નામ વાહિદ નસીરભાઈ ભટ્ટી કે મૂળ એ ડાભા ગામ જંબુસર ભરૂચનું વતની છે અને એણે ગયા વર્ષે અહીંયા સયાજીગંજ પોસ્ટે વિસ્તારમાં સિલ્વર લાઇન કોમ્પ્લેક્સમાં 3જા માળે એક દુકાન ભાડે રાખી હતી અને શેર બજારના ફાઇનાન્સ લગત કામ કરતો હતો. એમાં ફરિયાદી મહિલા એમના ત્યાં નોકરી કરતા હતા. આ ગત વર્ષે જુલાઈથી નવેમ્બર માસ સમયગાળા દરમિયાન એમની વચ્ચે મિત્રતા કેળવાઈ હતી અને પછી આ મહિલાનો વિશ્વાસ કેળી એમની સાથે શારીરિક દુષ્કર્મ એમની સંમતિ વિરુદ્ધ મરજી વિરુદ્ધ કરેલું. જે કામે તાત્કાલિક અસરથી પોલીસે ગુનો રજીસ્ટર કરી અને આરોપી વાહિદ બસીરભાઈ ભટ્ટીની અટકાયત કરેલી. પોલીસે આ કામે જરૂરી પુરાવા એકત્રિત કરેલા. ભોગ બનનાર તેમજ આરોપી બંનેની શારીરિક તપાસણી સયાજી હોસ્પિટલ ખાતે કરાવેલી. આ કામના આરોપી બીજું કોઈ ગેરકાયદેસરનું કૃત્ય કર્યું છે કે કેમ તેમજ એ બાબતે જ્યુડિશિયલ કસ્ટડીથી પોલીસ કસ્ટડીના રિમાન્ડ પણ મેળવેલા અને રિમાન્ડ બાદ આજરોજ એને નામદાર કોર્ટમાં રજૂ કરાયેલ છે. હાલ આ ગુનાની તપાસ ચાલુ છે. સર્વગ્રાહી પદ્ધતિથી ગુનાની તપાસ હાથ ધરીશું અને એમાં કોઈપણ એંગલમાં વધુમાં વધુ પુરાવા મેળવી અને ભોગ બનનારને ન્યાય અપાવવા સયાજીગંજ પોલીસે પ્રયત્ન હાથ ધર્યો છે. દશામાતાના ઉત્સવને આડે હવે જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરમાં કૃત્રિમ તળાવ સંદર્ભે કોઈ કાર્યવાહી થઈ નથી. નવલખી મેદાન સ્થિત કૃત્રિમ તળાવ હાલ ગંદકીથી ખદબદી રહ્યું છે. તળાવની ફરતે જાળી ઝાંખરા ઉગી નીકળ્યા છે જ્યારે તળાવ તરફ આવતો માર્ગ ખખડધજ છે. આ તળાવ ભરવામાં ઓછામાં ઓછા 8 દિવસ લાગે છે પરંતુ જ્યારે સફાઈ જ નથી ત્યારે તળાવમાં પાણી ભરવાની શરૂઆત ક્યારે થશે? વડોદરામાં હજારો શ્રદ્ધાળુઓ દશામાતાની સ્થાપના કરે છે અને 10 દિવસના વ્રત ઉપવાસ બાદ પૂરી શ્રદ્ધા સાથે જ્યારે મૂર્તિ વિસર્જન કરવા કૃત્રિમ તળાવ આવે અને તળાવના આવા હાલ હોય ત્યારે લોકોની ધાર્મિક લાગણી દુભાય છે. સ્થાનિક કાઉન્સિલર બાળુ સુર્વે દ્વારા કૃત્રિમ તળાવની મુલાકાત થઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી. સાથે પાલિકા તંત્રને અપીલ કરવામાં આવી છે કે કૃત્રિમ તળાવની સફાઈ અને પાણી ભરવાની કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવે. બે દિવસ પછી મા દશા માતાનું ઘર ઘર સ્થાપના થવાની. હજારો ભક્તોના ઘરે
મા દશા માતાની સ્થાપના થતી હોય અને હિન્દુ સમાજનો મોટામાં મોટો તહેવાર. ગણતરીના દિવસ પછી શ્રી ગણેશજીની પણ આગમન થવાનું. પણ જે કૃત્રિમ તલાવ આપણે બનાવવામાં આવ્યો છે, જે કૃત્રિમ તલાવ આખા વડોદરા શહેરના મા દશા માતાની મૂર્તિઓનું વિસર્જન અહીં થાય, ગણેશજીનું વિસર્જન અહીં થતું હોય, એવા જગ્યા પર તમે આજ દિન સુધી કોઈ પણ કામગીરી નથી કરી. 2 દિવસ પછી મા દશા માતાની સ્થાપના થશે અને જે તલાવ પર, કૃત્રિમ તલાવ પર આપણે ઊભા છે, એ કચરા પેટી જેવી હાલત છે. કેમ કે આ અગાઉથી પાણી અંદર ભરવાનું હોય, બોર ચાલુ કરીને એને બી 4-5 દિવસ લાગે ત્યારે તલાવમાં પાણી ભરાય. પછી જે લાઇટો લગાવવાની હોય, લોકોને વ્યવસ્થા કરવાની હોય, રોડ પર તમે જોઈ શકો મોટા મોટા ખાડા પડી ગયા છે, આજુબાજુ એટલું જંગલ થઈ ગયું છે. એ તમામ કામગીરી કરવાની હોય ને અધિકારીઓ, સિટી એન્જિનિયર હોય, કમિશનર સાહેબ હોય, એમના ઇતર અધિકારીઓ, એમની ખરેખર જવાબદારી આવે ને એમને ખબર હોય કે આ દિવસથી મા દશા માતાની સ્થાપના થવાની છે, ગણેશજીનો તહેવાર આ સમયે આવવાનો છે, તે આવી કામગીરી હિન્દુ સમાજના મોટા મોટા તહેવાર હોય ત્યારે આવી કામગીરી વહેલી તકે કરવાની હોય. અને દર વર્ષે અમને રજૂઆત કરવી પડે, આપના માધ્યમથી રજૂઆત કરવી પડે, પત્ર લખવા પડે. બહુ શરમજનક બાબત કહેવાય. કેમ કે આવી કામગીરી તો અધિકારીઓ ધ્યાનમાં રાખીને અગાઉથી કરવી જોઈએ. અને આજ દિન સુધી 2 દિવસ બાકી હોય ને કોઈ 1 રૂપિયાની કામગીરી હજુ કોઈ સ્થળ પર આવ્યા નથી. લાઇટ ઉતારવાની હોય, પાણી ભરવાનું હોય, કશું એક થોડી પણ કામગીરી કરી નથી. તો 10 દિવસમાં વિસર્જનના દિવસે અસંખ્ય લોકો અહીં આવશે. જે મા દશા માતાના ભક્તો કેટલા અસંખ્ય લોકો અહીં આવે તો આવી ગંદકી હાલતમાં ઊભા રહેશે. એટલે જે કંઈ તમામ કામગીરી બાકી છે, વહેલી તકે કમિશનર શ્રી, સિટી એન્જિનિયર, જે અધિકારીઓ છે, વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે એવી અમારી માગણી છે. એના માટે તમામ જે સિટી એન્જિનિયર હોય, જે અધિકારી હોય, એમની ભૂલ. ગયા વર્ષે જ્યારે વિસર્જન થયું હતું મા દશા માતાનું, ગણેશજીનું, જે તમે જોઈ શકો હજુ અંદર અમુક મૂર્તિઓ પણ છે, પણ એની સફાઈ ખરેખર કરવાની હોય. જેવું વિસર્જન થાય પછી 5-6 દિવસ પછી પ્લાસ્ટિક ફાટી ગયું છે, દરેક જગ્યાએ કચરા પેટી છે, ગંદકી હાલતમાં છે, તો એની સફાઈ આખું વરસ થઈ ગયું, વરસ થઈ ગયું, 365 દિવસ થઈ ગયા તો પણ એ સફાઈ કરવામાં નથી આવી. ને એવું લાગે છે આપણે ઊભા છે તો આમ કચરા પેટીમાં ઊભા છે, એવી પરિસ્થિતિ છે. તો આ તમામ જવાબદારી કોર્પોરેશનની છે, કોર્પોરેશને કરવી જોઈએ. ને અમારી ફરીથી એવી માગણી છે કે હિન્દુ સમાજનો મોટો તહેવાર છે મા દશા માતાનો, ગણેશજીનો, તો આવી કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવે એવી માગણી છે. શહેરના મકરપુરા જીઆઈડીસી ખાતે આવેલી ચોકસી લેબોરેટરીમાં એક કર્મચારીનું મોત થતાં પરિવારજનો દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો. શહેરના મકરપુરા જીઆઈડીસી ખાતે પ્લોસી B829માં આવેલ ચોકસી લેબોરેટરીઝ લિમિટેડ નામની કંપનીમાં સેમ્પલ કલેક્શનનું કામ કરતા હસમુખભાઈ મુરજીભાઈ પરમાર ગતરોજ ચોકસી લેબોરેટરી લિમિટેડની ગાડીમાં અમદાવાદ ખાતે સેમ્પલ કલેક્શન અર્થે ગયા હતા. જ્યાંથી તેઓ કામગીરી બાદ રાત્રે વડોદરા પહોંચ્યા હતા, પરંતુ મોડું થયું હોય તેઓ મકરપુરા જીઆઈડીસી સ્થિત ચોકસી લેબોરેટરીઝ લિમિટેડમાં સૂઈ ગયા હતા. શુક્રવારે સવારે જ્યારે મેનેજર તથા સ્ટાફ આવ્યા અને તેઓને જગાડવાનો પ્રયાસ કર્યો, છતાં તેઓ ન જાગતા તપાસ કરી તો તેઓની હાર્ટબીટ તથા પલ્સ ચાલતા ન હતા. તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા, તેમ કંપનીના મેનેજર હિરેનભાઈ દ્વારા જણાવ્યું હતું. કંપનીના મેનેજર દ્વારા આ અંગે કંપનીના અધિકારીઓ તથા મૃતક હસમુખભાઈના પરિવારજનોને જાણ કરી ઇમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવી હતી, જ્યાં તબીબો દ્વારા હસમુખભાઈને મૃત જાહેર કર્યા હતા. બનાવને પગલે મૃતકના પરિવારજનો સગાઓ દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો અને મૃતદેહનો સ્વીકાર કરવાની ના પાડી હતી. બીજી તરફ ચોકસી લેબોરેટરીઝ લિમિટેડના મેનેજર દ્વારા મૃતકના પોસ્ટમોર્ટમ બાદ જ સાચું કારણ જાણી શકાશે તેમ જણાવી મૃતકના PF, ગ્રેજ્યુએટી સહિતના નીકળતા લાભો પરિવારને આપવા તથા ઉપરાંત કંપની તરફથી પણ મળતર ચૂકવવા બાહેધરી આપવામાં આવી હતી અને જો મૃતકના પરિવારમાંથી કોઈ નોકરી કરવા ઈચ્છતું હોય તેઓને નોકરી માટે પણ ઓફર કરવાની વાત કરી હતી. પરંતુ બીજી તરફ મૃતકના પરિવારજનો દ્વારા મૃતકના નીકળતા હિસાબ લાભો ઉપરાંત વધુ રકમની માંગ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. હાલ મૃતકના પોસ્ટમોર્ટમ બાદ સમગ્ર હકીકત જાણવા મળે તેવી શક્યતા છે. ગૌ માતાને રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલનના સમર્થનમાં વડોદરામાં રેલી યોજવામાં આવી હતી. વિદુષી ડોક્ટર ગાર્ગી પંડિતના માર્ગદર્શન હેઠળ ગૌમાતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલનના સમર્થનમાં
હરણી વારસા રિંગ રોડ સ્થિત બેન્કર હોસ્પિટલથી ગુરુકુળ વિદ્યાલય સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુરુકુળ વિદ્યાલયના સંચાલક દિનેશ પંડ્યા સહિત સ્કૂલના 900 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રેલીમાં ગૌભક્ત સત્યમભાઈ ગૌ રક્ષા સમિતિ, પ્રતાપનગર વડોદરાના અગ્રણી રાકેશ સોની, બીલમ સોની, મનીષા સોની, અમિતા ત્રિવેદી, કપિલ સોની તેમજ અન્ય ગૌભક્ત અને મહાનુભાવોએ પણ ભાગ લીધો. સાથે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે જે શંકરાચાર્યના નેતૃત્વમાં આંદોલન ચાલુ રહ્યું છે, જેને સમર્થન આપતા આંદોલન માટે દરેક કાર્યમાં જોડાવા કાર્યકરો કટિબદ્ધ થયા હતા. હા, મારું નામ મેહુલ પ્રજાપતિ છે. જે સમગ્ર દેશમાં અત્યારે ચારે શંકરાચાર્યજીના આશીર્વાદથી ગૌ માતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલન ચાલી રહ્યું છે, જેના સમર્થનમાં આજે અમે વડોદરામાં વિદુષી ડૉક્ટર ગાર્ગી ચંદ્રશેખરના માર્ગદર્શન હેઠળ એક સમર્થન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ગૌ માતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલનનો એક જ ઉદ્દેશ્ય છે કે સરકારને અપીલ કરવામાં આવી છે કે સંપૂર્ણ ભારતમાં જે અત્યારે રાજ્ય કક્ષાએની સૂચિમાં જે બધા પ્રસ્તાવ પારિત થયા છે કે રાજ્ય કક્ષામાં 19 રાજ્યોમાં ગૌહત્યા બંધીનું કાનૂન છે, તો તે રાજ્ય કક્ષાની સૂચિથી હટાવીને કેન્દ્રીય કક્ષાની સૂચિમાં નાખવામાં આવે અને જે અપમાનજનક રીતે ગાયને પશુની શ્રેણીમાં મૂકવામાં આવી છે તેને પ્રતિષ્ઠા મળે ને માતાની શ્રેણી પ્રાપ્ત થાય. ને એક જ અપીલ છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે, જે ઉપલક્ષમાં આજથી એટલે 2 તારીખથી 6 તારીખ સુધી જ્યોતિર્મઠના જે જગતગુરુ શંકરાચાર્ય છે સ્વામી શ્રી અભિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ તેમની અધ્યક્ષતામાં ગૌ સંસદનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં 2, 3, 4 વિચાર કરવામાં આવશે. જે પ્રસ્તાવ પારિત થશે એના પર પૂર્ણ વિચાર વિમર્શ કરી 5મી તારીખે શંકરાચાર્યજી દ્વારા ધર્માદેશ પારિત કરી એ પ્રસ્તાવ મૂકવામાં આવશે અને 6 તારીખે એ પ્રસ્તાવની કોપી રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, મંત્રાલયો અને દેશના સમસ્ત સાંસદોને કોપી મોકલવામાં આવશે. અને એમને પણ આ કોઈ પાર્ટી વિશેષનો કાર્યક્રમ નથી, આ સમગ્ર હિન્દુઓનો કાર્યક્રમ છે, એટલે બધા જ સાંસદોને, મંત્રાલયોને આ કોપી આપવામાં આવશે અને એમને પણ માંગ કરીશું કે તમે પણ સંસદમાં અવાજ ઉઠાવો. જય ગૌ માતા, જય ગોપાલ. સમગ્ર વિશ્વની અંદર 4 શંકરાચાર્યજીઓ ગૌરક્ષા માટે ભેગા થયા છે, ત્યારે વડોદરા કેમ પાછળ રહી જાય અને સરકારે આની પર તાત્કાલિક વિચારણા કરી અને જે પ્રશ્ન 50 વર્ષથી અટવાયેલો છે એનું નિરાકરણ લાવે અને ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરે. અને ધારાસભ્ય અને વડોદરા રેન્જ આઈજી તેમજ જિલ્લા પોલીસ વડાની જૂની કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠક મળી હતી. દર મહિને સંસદ સભ્ય તેમજ ધારાસભ્યની રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાની સંકલનની બેઠક મળી હતી, જેમાં આજે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ સંકલનની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં આવનારા તહેવારોને ધ્યાનમાં રાખી પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે તેમજ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી. દર મહિને આઈજી અને એસપીને હાજરીમાં સંકલન સમિતિ સાંસદ અને ધારાસભ્યોની હોય છે. આજે મારા સિવાયના બધા ગેરહાજર હતા. એસપી પણ રજા પર છે, આઈજી છોટાઉદેપુર છે અને આવી કોઈ ગંભીર સમસ્યાઓ જિલ્લામાં નથી, એટલે ઔપચારિક જે ચર્ચાઓ હતી એ ઇન્ચાર્જ ડીએસપી સાથે કરી છે અને જે કંઈ પરિસ્થિતિ જિલ્લાની છે ને આગામી જે તહેવારો આવે છે એ તહેવારોને અનુલક્ષીને જે કંઈ બંદોબસ્તો ગોઠવવાના હોય એ બાબતની ચર્ચાઓ કરી છે. એટલે કોઈ કેવી કોઈ નથી, કારણ કે ટૂંક સમયમાં જે પીએસઆઈ કક્ષાના પોલીસ સ્ટેશનો જે બધા જ પીઆઈ કક્ષાના થવાના છે, એટલે એમાંય ફેરફારો આવવાના છે. એવા સંજોગોમાં જ્યારે નવા આગામી તહેવારો આવે છે એમાં પોલીસ બંદોબસ્ત જે રાખવાનો છે એ રાખશે અને જે અત્યારના એસપી હોય કે આઈજી હોય કે ડીવાયએસપી તમામ બહુ પોઝિટિવ એટલે કે હકારાત્મક વલણ ધરાવે છે. એટલે જિલ્લામાં અત્યારે કોઈ એવો સૂચના આપવી પડે એવા કોઈ બનાવો પોલીસ ખાતામાં નથી. અલ્ટિમેટલી એ બધાને અભિનંદન આપવા પડે જે રીતે અત્યારના જિલ્લામાં ચાલી રહ્યું છે. એટલે ઔપચારિક ચર્ચાઓ કરી છે અને ચર્ચાઓ તમામ હકારાત્મક રીતે હાથ ધરવામાં આવી છે.
સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ગૌ માતાને રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલનના સમર્થનમાં વડોદરામાં રેલી યોજવામાં આવી. વડોદરા શહેર પોલીસની પ્રશંસનીય કામગીરી જોવા મળી. ચોરાયેલા 87 મોબાઈલ પોલીસે મૂળ માલિકોને પરત કર્યા. ખાનગી સ્કૂલોમાં એફઆરસીના પ્રમાણે ફી લેવામાં આવતી નથી હોવાથી તેમજ સ્કૂલમાં ફાયર સેફ્ટી જેવા પ્રશ્નો પર શાળા મેનેજમેન્ટની ગેરરીતિ સામે NSUI ડીઈઓ કચેરીમાં આવેદનપત્ર આપ્યું. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.